जय माताजी मित्रों, આપણે ડેમો મોર પીચમાંથી ટેક્સ લખાઈને આવે તેવું ટેટસ જોયું, તેવું ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો। તેના માટે આપણે અલાઇટ મોશન એપની જરૂર પડશે અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલા બેલ આઇકનને દબાવી દો મિત્રો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। અને હજુ સુધી મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થાય તો નીચે લિંક આપેલી છે મિત્રો, તમે જોઈન થઈ શકો છો। ઇન્સ્ટાગ્રામ આઈડીની પણ લિંક આપેલી છે મિત્રો, ઇન્સ્ટાગ્રામ પર પણ તમે મને ફોલો કરી શકો છો મિત્રો। વિડીયો સારો લાગે ખરાબ લાગે મિત્રો કમેન્ટ કરજો। તો ચલો હવે આપણે અલાઇટ મોશન એપ ઓપન કરીશું મિત્રો। એપ ઓપન કર્યા પછી આવું ઇન્ટરફેસ આવશે મિત્રો, પ્લસનું આઇકન દબાવી દેવાનું। આપણે ફૂલ સ્ક્રીનમાં સ્ટેટસ બનાવવાનું એટલે પેનવાળા આઇકન પર ટચ કરી દેવાનું મિત્રો। 1080 તેવી ચાલી કરી લઈશું અને ક્રિએટ પ્રોજેક્ટ પર ઓકે આપી દઈશું આપણે। પહેલાં મિત્રો આપણે એક સોંગ એડ કરી લેવાનું। સોંગ એડ કરવા માટે પ્લસનું આઇકન દબાવી દેવાનું મિત્રો। ઓડિયોમાંથી લઈ શકો છો મિત્રો, ઇમેજ એન્ડ વિડીયોમાંથી એક્સ્ટ્રા ઓડિયો કરીને આપણે સોંગ લઈ શકીએ છીએ મિત્રો। ઇમેજ એન્ડ વિડીયોમાંથી લઈ લઉં છું મિત્રો। વિડીયો લીધે આપણે પ્લસનું આઇકન દબાવી દેવાનું મિત્રો। આપણે ઉપર 3 ડોટ પર ઓકે આપવાનું, એક્સ્ટ્રા ઓડિયો કરી લેવાનું મિત્રો। વિડીયો પર ટચ કરવાનું, ડિલીટનું ઓપ્શન દબાવી દેવાનું એટલે આપણું MP3 સોંગ આવી જશે મિત્રો। હવે મિત્રો આપણે એક ફોટો એડ કરી લેવાનો। ફોટો એડ કરવા માટે પ્લસનું આઇકન દબાવી દેવાનું, ઇમેજ વિડીયોમાં જવાનું, વ્યુઅરમાં જવાનું મિત્રો આપણે અને ફોટો એડ કરી લેવાનો મિત્રો। આપણે ફોટો લીધા ભાઈ પ્લસનું આઇકન દબાવી દેવાનું મિત્રો। આપણે ઉપર 3 ડોટ પર ઓકે આપીશું, ફોટાનો ફિલ સ્ક્રીન કરી લેવાનો મિત્રો। મૂવ એન્ડ ટ્રાન્સફર થી થોડો ઝૂમ કરી લઈશું ફોટાના મિત્રો। ત્રીજા નંબરના ઓપ્શન પર છે સોંગની લાસ્ટમાં જતું રહેવાનું મિત્રો। ફોટા પર ટચ કરવાનો, ઓપ્શન દબાવી દેવાનું, ફોટો પણ છેલ્લે સુધી આવી જશે મિત્રો। હવે મિત્રો એક શેપ લઈ લઈશું। શેપ લેવા માટે પ્લસનું આઇકન દબાવી દેવાનું અને આ શેપ લઈ લેવાનું મિત્રો। આ રીતે મોટો કરીશું મિત્રો। કલર એન્ડ ફિલ પર કલર આપણે બ્લેક કરી લેવાનો મિત્રો। શેપ પર ઓકે આપવાનું મિત્રો, ઇફેક્ટ પર જવાનું, એડ ઇફેક્ટ પર ઓકે આપવાનું મિત્રો, બ્લરવાળા પર જવાનું, ત્રીજા નંબરના ઓપ્શન પર જે ગ્રેસિંગ બ્લર પર ઓકે આપી દેવાનું મિત્રો। સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું, આ રીતે વધારી લેવાનું મિત્રો એટલે આપણો શેપ બ્લર થઈ જશે મિત્રો। બેક જતું રહેવાનું, સોંગની લાસ્ટમાં જતું રહેવાનું મિત્રો। શેપવાળા પર ઓકે આપવાનું, ઓપ્શન દબાવી દેવાનું, શેપ પણ છેલ્લે સુધી આવી જશે મિત્રો। શેપ પર ઓકે આપીશું, મૂવ એન્ડ ટ્રાન્સફર પર જવાનું, આ રીતે નીચે સેટ કરી લઈશું મિત્રો આપણે। બેક જતું રહેવાનું મિત્રો। હવે મિત્રો આપણે ટેક્સ લખીશું। ટેક્સ લખવા માટે પ્લસનું આઇકન દબાવી દેવાનું, ટેક્સવાળા પર ઓકે આપવાનું મિત્રો અને ટેક્સ લખી લેવાના મિત્રો આપણે। કલરવાળા પર ઓકે આપવાનું, કલર આપણે વ્હાઇટ કરી લેવાનો મિત્રો। 18 પીટી લખેલું તેના પર ઓકે આપી ફોન્ટની સાઇઝ વધારે લઈશું મિત્રો આપણે। રોબોટ રેગ્યુલર પર જે ફોન્ટ પણ ચેન્જ કરી લેવાના મિત્રો। ઓકે ના આઇકન પર ટચ કરી દઈશું, મૂવ એન્ડ ટ્રાન્સફર જવાનું, આ રીતે આપણે ટેક્સને નીચે સેટ કરી લેવાના મિત્રો અને લાઈન જ્યાં સુધી હોય ત્યાં સુધી ખેંચી લઈશું મિત્રો। મારી લાઈન આટલા સુધી છે મિત્રો। લાઈન પર ટચ કરવાનો, ઓપ્શન દબાવી દેવાનું એટલે લાઈન કટ થઈ જશે મિત્રો। હવે મિત્રો આપણે ઇફેક્ટ લગાવીશું। ઇફેક્ટ લગાવવા માટે ટેક્સની લાઈન પર ઓકે આપવાનું, ઇફેક્ટ પર જવાનું, એડ ઇફેક્ટ પર ઓકે આપવાનું મિત્રો। મેટી માસ્ક કી પર ઓકે આપી દેવાનું મિત્રો। વાઇપવાળા પર ઓકે આપવાનું મિત્રો, સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું। એન્ડવાળા પર જવાનું મિત્રો, પ્લસનું આઇકન પહેલાં આપી દેવાનું, 100 છે તે 0 કરી લેવાનું મિત્રો આપણે। છેલ્લે જતું રહેવાનું મિત્રો, પ્લસનું આઇકન આપી ફરીથી 100 કરી લેવાનું મિત્રો આપણે। પ્લસમાં 100 કરવાનું મિત્રો। નીચે જવાનું મિત્રો, ફીધરવાળા પર ઓકે આપીશું। ફીધર આપણે 10 કરી લઈએ, 10 15 કરી લઈશું મિત્રો આપણે। તમારી રીતે સેટ કરી લેવાનું મિત્રો।
બેક જવાનું મિત્રો, ફરીથી ઇફેક્ટ પર ઓકે આપીશું મિત્રો, એડ ઇફેક્ટ પર જવાનું, ઓપેસિટી વિઝિબિલિટી પર ઓકે આપવાનું મિત્રો, ફેડ ઇન આઉટ પર ઓકે આપી દેવાનું મિત્રો, સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું. આપણી ઇફેક્ટ લાગી ગઈ છે મિત્રો. હવે મિત્રો આપણે મોર પીચને આપણે એડ કરીશું. મોર પીચની પીએનજી એડ કરીશું મિત્રો. આપણે પ્લસનો આઇકન દબાવી દેવાનું મિત્રો, ઇમેજમાં જવાનું, વિઝ્યુઅલમાં જવાનું મિત્રો, મટીરિયલની લિંક મળી જશે મિત્રો, તમારે ડાઉનલોડ કરી લેવાની. મોર પીચની પીએનજી લીધા પછી પ્લસનો આઇકન દબાવી દેવાનું મિત્રો. મૂવ એન્ડ ટ્રાન્સફર પર જઈશું. આ રીતે નીચે સેટ કરી લેવાનું મિત્રો. મોર પીચ પર ઓકે આપવાનું મિત્રો. મૂવ એન્ડ ટ્રાન્સફર પર જશે. ત્રીજા નંબરના ઓપ્શન પર જઈ આપણે આ નાના કરી લઈશું મિત્રો થોડું. બીજા નંબરના ઓપ્શન પર જાય આને થોડું સેટ કરી લેવાનું મિત્રો. આપણે આ રીતે બેક જવાનું મિત્રો. આ રીતે ટેક્સ્ટ પર આપણે સેટ કરી લેવાનું મિત્રો મોર પીચને પીએનજીને. મૂવ એન્ડ ટ્રાન્સફર પર જવાનું મિત્રો. પ્લસનો આઇકન પહેલાં આપી દેવાનું પીએનજીનું મિત્રો આગળ, અને છેલ્લે જતું રહેવાનું મિત્રો. પ્લસનો આઇકન આપી આ રીતે ખેંચી લેવાનું મિત્રો પીએનજી. બેક જતું રહેવાનું મિત્રો. આપણી ઇફેક્ટ લાગી ગઈ છે મિત્રો. અને આપણે આવું બીજી લાઈન લખવા માટે આપણે આની પહેલી ટેક્સ્ટની લાઈન પર ઓકે આપી દેવાનું. આ રીતે મેં સાઈડ પર અને પીએનજી પર ઓકે આપી દેવાનું મિત્રો. કોપીવાળા પર જવાનું, કોપી ટુ લેયર કરવાનું, ફરીથી કોપીવાળા પર જવાનું અને પેસ્ટ ટુ લેયર કરી લેવાનું મિત્રો. ટેક્સ્ટની લાઈન પર ઓકે આપવાનું મિત્રો. એડિટ પર જવાનું, લાઈન કટ કરી અને બીજી લાઈન લખી લેવાનું મિત્રો. ઓકેના આઇકન પર ટચ કરી દેવાનું મિત્રો. લાઈન જ્યાં સુધી હોય ત્યાં સુધી ખેંચી લઈશું મિત્રો. અને મારી લાઈન આટલા સુધી છે મિત્રો. પીએનજી પર ઓકે આપવાનું, સ્પીડવાળા પર જવાનું, ઓપ્શન દબાવી દેવાનું. લાઈન ત્યાં સુધી આવી જશે મિત્રો. ટેક્સ્ટની લાઈન પર ઓકે આપવાનું, સ્પીડવાળા પર જવાનું, ઓપ્શન દબાવી દેવાનું. લાઈન ત્યાં સુધી આવી જશે મિત્રો. કોપીવાળા પર જવાનું, પેસ્ટ ટુ લેયર કરી લેવાનું મિત્રો. આ રીતે કોપી પેસ્ટ કરીને લખી લેવાનું મિત્રો. આપણે હવે મિત્રો પાર્ટિકલ કહીશું. પાર્ટિકલ કાઢવા માટે ફોટા પર ટચ કરી દેવાનું મિત્રો. ઇફેક્ટ પર જવાનું, એડ ઇફેક્ટ પર ઓકે આપવાનું મિત્રો. પ્રોસિડ્યુરલ પર ઓકે આપી દેવાનું મિત્રો. સિમ્પલ સ્ટાર ફિલવાળા પર ઓકે આપી દેવાનું. આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું મિત્રો. વાયવાળા પર ઓકે આપીશું મિત્રો. પ્લસનું આઇકન આપી દેવાનું, છેલ્લે જતું રહેવાનું મિત્રો. પ્લસનું આઇકન આપી આ રીતે આપણે વધારી લેવાનું મિત્રો. આપણી રીતે વધારે રાખવાનું મિત્રો. હું 300 રાખું છું મિત્રો. બેક જતું રહેવાનું મિત્રો. આપણું સ્ટેટસ તૈયાર થઈ ગયું છે મિત્રો. હું તમને પ્લે કરીને બતાવી દઉં. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. ચેનલને જય માતાજી.